આ ભાઈની દગાબાજી સત્ય ઘટના। નવસારી જિલ્લાનું એક શાંત ગામનું નામ કુંડલ। આ લીલાછમ ખેતરો, પવન સાથે લહેરાતા પાંદડા, આ નાનકડી નદીનું ઝરણું અને સાંજે ગણપતિના મંદિરમાંથી આવતો ભજનનો મધુર નાદ, આ ગામ જીવનનું એ સૌંદર્ય દરેકને ટોણું મારતું। એ ગામમાં રહેતો હતો જયદીપ પટેલ। 28 વર્ષની ઉંમર, ઊંચો, ગોરો અને સીધી વાત કરનાર। આ મહેનત અને સચ્ચાઈ તેની ઓળખ હતી। આ ગામમાં સૌ એને ભરોસાપાત્ર માણસ કહેતા। આ જયદીપનો પરિવાર મધ્યમવર્ગીય હતો। આ પિતાજી અંબાલાલ પટેલ, આ માતા રમીલાબેન અને એક નાનો ભાઈ હાર્દિક, ઉંમર 24 વર્ષ। આ બંને ભાઈઓ વચ્ચે સાવ સાયા જેવી નજીકતા। આ ખેતરમાં કામ હોય કે ઘરમાં બધું સાથે। આ ઘરમાં અંબાલાલનું વલણ થોડું કઠોર, આ શબ્દો સીધા અને ક્યારેક તીક્ષ્ણ, આ પરંતુ હૃદયમાં પરિવાર માટે પ્રેમ હતો। આ માતા રમીલાબેન ઘરના દરેક સભ્યને મૂલ્ય સમજીને રાખતી। આ બંને ભાઈઓ વચ્ચે કોઈ દિવસ ભેદભાવ ન રાખ્યો। આ ગામમાં લોકો કહેતા, અંબાલાલના ઘરમાં 2 દીકરા છે। આ બંને હાથ પગ જેવા એકબીજાને પૂરક, પરંતુ દુનિયામાં કોઈ સંબંધ ક્યારેય સ્થિર નથી રહેતા, પરિવર્તન આવે છે। આ ક્યારેક નાની ઘટનાથી, ક્યારેક માનવીના હૃદયની અંદર બદલાયેલા વિચારોથી। આ કુટુંબ પાસે 3 એકર જમીન। આ થોડી બેકાળજીને કારણે વાવાઝોડા અને મોંઘવારીથી ફાયદો ઓછો, આ નુકસાન વધારે। આ છતાં અંબાલાલે જમીન વેચવાનું ક્યારેય વિચાર્યું નહોતું। આ તેઓ માનતા, આ જમીન એ પૂર્વજોનો આશીર્વાદ છે। આ વેચાઈ જાય એનો અર્થ ઘરનું મૂળ જડ કાપી નાખવી। આ જયદીપ આ વાતમાં સહમત। આ પરંતુ હાર્દિકને જીવન થોડી અલગ રીતે જોવાનું ગમતું। આ તે કહેતું કે આ ગામમાં રહેવું બંધ કરી શહેરમાં કામ કે ધંધો કરવો જોઈએ। આ મોબાઈલ, ઇન્ટરનેટ, આ સોશિયલ મીડિયા, આ બધાના કારણે તેના વિચારો શહેરને તરફ વળેલા। આ છતાં ભાઈઓ વચ્ચે પ્રેમ હતો, હસતા, રમતા, કામ કરતા। આ જીવન સાદું અને શાંત। આ એક દિવસ હાર્દિકે કહ્યું, આ દાદા, આપણે ખેતરમાં માત્ર ખેતી કરતા રહીશું તો પૈસા ક્યાંથી આવશે? આ કોઈ નવો ધંધો કરીએ। આ જયદીપ વિચારમાં પડ્યો। આ તે જાણતો કે હાલની પરિસ્થિતિ ખરેખર કઠિન છે। આ પરંતુ ધંધો કરવાનો અર્થ હતો રિસ્ક, અને ગામમાં રિસ્કનો અર્થ કેટલાક લોકોની ટીકા। જયદીપ બોલ્યો, કેવો ધંધો કરવો છે? હાર્દિક બોલ્યો, આ ખેતરના ખૂણે જે જૂનું ગોડાઉન છે ને, એને રિનોવેટ કરી કૃષિ ખાતરના, આ બીજોના અને કૃષિ સાધનોના વપરાશનું સ્ટોર ખોલીએ। આ ગામમાં જરૂર છે। આ ખેડૂતોને એક જ જગ્યાએ બધું મળે। આ વિચાર બુદ્ધિશાળી હતો। આ ગામમાં આવી દુકાન નહોતી અને ખેડૂતને દુકાન માટે શહેર જવું પડતું। અંબાલાલે થોડું વિચાર્યું, પછી બોલ્યા, આ મોટો દીકરો સહમત છે તો હું પૈસા લાવી દઈશ, પણ કામ ઈમાનદારીથી થવું જોઈએ। હાર્દિકના ચહેરા પર ખુશી અને ગર્વ। આ 2 મહિના સુધી કામ થયું। આ ગોડાઉન નવા રંગથી ઝગમગી ઉઠ્યું। આ બોર્ડ લગાવ્યું, આ જય હાર્દિક કૃષિ ભંડાર। આ ગામના હરખ અને શુભેચ્છાઓ વચ્ચે દુકાનનું ઉદ્ઘાટન થયું। આ લોકો બોલ્યા, આ ભાઈઓએ સાથે મળીને સારું કામ કર્યું। હકીકતમાં એ નામ વિશ્વાસનું પ્રતીક હતું। આ જયદીપ ગ્રાહકો સાથે કામ, ખેડૂતોને માર્ગદર્શન, આ બીજોના ગુણધર્મ સમજાવવાનું, આ બધું શાંતિથી અને ધૈર્યથી કરે। આ હાર્દિક હિસાબ અને સપ્લાયર સાથે વ્યવહાર સંભાળે। આ દુકાન ધીમે ધીમે પ્રખ્યાત થવા લાગી, આવક વધવા લાગી। આ ઘરમાં હાસ્ય। આ માતા રમીલાબેનને લાગ્યું કે હવે બધું સારા માર્ગે જઈ રહ્યું છે। અંબાલાલ પણ ગર્વ અનુભવે, આ મારા દીકરાઓએ તો ધંધો ઊભો કરી દીધો। આ જયદીપે લગ્ન માટે વિચારવાનું શરૂ કર્યું। આ માતા પિતા યોગ્ય કન્યા શોધવા લાગ્યા। આ સમયે ઘરમાં સ્વર્ણકાળ જેવો હતો। આ પરંતુ જીવનનું સ્વરૂપ એવી રીતે રચાયેલું છે કે આ જેવા ઊંચા વાદળો ચડે, આ તેટલા ભારે વરસાદની સંભાવના રહે। આ સમય સાથે હાર્દિકનો સ્વભાવ બદલાતો ગયો। આ શહેરમાં સપ્લાયર અને વેપારીઓ સાથે મળાવળ વધતા,
તે પૈસાના શોખીન પેટોળાઈ તરફ નીકળ્યો. તેને મોટરસાઇકલ, બ્રાન્ડેડ કપડાં, મોડા સુધી બહાર રહેવું, નવું વલણ, નવો અહંકાર, આ બધું ગમવા લાગ્યું. જયદીપે ભાઈને ઘણીવાર સમજાવ્યું, હાર્દિક, આપણે દુકાનનો ભરોસો ન તોડવો જોઈએ. પૈસા એ સેવા કરીને અને ઈમાનદારીથી જ ટકે. હાર્દિક હસીને કહેતો, દાદા, આ દુનિયા એવું ચલાવતી નથી. થોડું મગજ અને ગોઠવણ રાખવી પડે. વધારે સરળ રહીશું તો લોકો સડી જશે. વિચારના તફાવતથી બંને વચ્ચે એક સૂક્ષ્મ રેખા ઊભી થવા લાગી. ગામથી શહેરી મિત્રો સુધીના સંપર્કો વધતા. હાર્દિકનો સંપર્ક વિપુલ મહેતા નામના વેપારી સાથે થયો. વિપુલ વાતમાં મીઠો, પરંતુ સ્વભાવથી લાભ લેવાની ટેવવાળો. તે હાર્દિકને કહેતો, જે જેટલું કમાય છે તે જ દેખાય છે, સાદગીમાં કંઈ નથી. હાર્દિક આ શબ્દોનું અંધપણે અનુકરણ કરવા લાગ્યો. વિપુલ ધીમે ધીમે હાર્દિકને અદ્યતન લોન, શેર, અનધિકૃત સ્ટોક અને કાગળ વગરના વ્યવહાર તરફ ખેંચતો ગયો. એક દિવસ વિપુલે કહ્યું, જો દુકાનમાં માલ પૂરતા હિસાબમાં ન દેખાડીએ તો નફો વધારે રહે અને આ વધારાની રકમ આપણે બંને વહેંચી લઈએ. હાર્દિક વિચલિત થયો. તે જાણતો કે આ દગો હતો. પણ જે મન પૈસા સામે ઝૂકે એ પછી સચ્ચાઈને પકડી રાખવાનું બળ ઓછું થઈ જાય છે. હાર્દિક ધીમે ધીમે દુકાનના હિસાબમાં છેડા કરવા લાગ્યો. ક્યારેક 2000 રૂપિયા, ક્યારેક 5000. પછી રકમ વધારે થતી ગઈ. જયદીપે એક દિવસ ધ્યાન આપ્યું કે આ દુકાનના રોકડમાં ઘાટો દેખાય છે. તેણે હાર્દિકને પૂછ્યું, કોઈ ચૂકવણી બાકી છે કે હિસાબમાં ભૂલ થઈ છે? હાર્દિક તરત જ બોલી ગયો, હા. એક સપ્લાયરને એડવાન્સ આપ્યો, કાલે બિલ આવશે. જયદીપે વિશ્વાસ કર્યો. તેને લાગ્યું કે ભાઈ ક્યારેય ખોટું નહીં કરે. પરંતુ વિશ્વાસ એ સૌથી સુંદર પણ સૌથી નાજુક સંબંધ છે. એકવાર ભાંગાઈ પછી તે ફરી ક્યારેય સંપૂર્ણ નથી થતો. એક સાંજે જયદીપ દુકાનમાં મોડા સુધી બેઠો હતો. તે સપ્લાયર પ્રદીપભાઈ સાથે વાત કરી રહ્યો હતો. વાતચીત દરમિયાન એક સત્ય તૂટી પડ્યું. પ્રદીપભાઈ બોલ્યા, અમે તો કોઈ એડવાન્સ લીધો જ નથી. હાર્દિકે એવું કંઈ કહ્યું તમને? આ શબ્દો વીજળી જેવા પડ્યા. જયદીપનું હૃદય ધબકવા માંડ્યું. તેને દગો શબ્દનો અહેસાસ પહેલીવાર થયો. ઘરે પાછા ફરતા રસ્તામાં પવન ચાલતો હતો. પણ જયદીપને લાગતું કે આ પવનમાં પણ બેસેની છે. હૃદયમાં એક જ પ્રશ્ન, મારો ભાઈ, જેની સાથે બાળપણથી બધું વહેંચ્યું, એ સાચે જ મને દગો આપી શકે છે? હૃદય કહી રહ્યું હતું ના, પણ હકીકત કહી રહી હતી હા. આંતરિક સંઘર્ષ શરૂ થઈ ગયો. આપણા વિશ્વાસની દિવાલ બહુ મજબૂત લાગે છે, પરંતુ એક નાનું ફાટું પણ આખી ઇમારતને હલાવી શકે છે. જયદીપના મનમાં હવે એ નાનું ફાટું ઊભું થઈ ગયું હતું. તે રાત્રે જયદીપ ઘરે મૌન હતો. રસોઈની સુગંધ હતી, પણ વાતાવરણમાં અશાંતિ. રમીલાબેન પૂછે, બેટા, થાક લાગ્યો હશે? દુકાનમાં કામ વધારે હતું. જયદીપ માત્ર માથું હલાવીને હા કરી દેતો. એને ખોટું બોલવાનું આવડતું નહોતું. પરંતુ પોતાના ભાઈના ખોટા સામે સ્વીકારવાનું પણ તેના માટે ભારે હતું. હાર્દિક એકદમ સામાન્ય વર્તન કરતો. તેને જાણ નહોતી કે સત્યનો પવન હવે ઘર સુધી પહોંચી ગયો છે. પછીના દિવસે જયદીપ સીધો દુકાન પર ગયો. તેને હાર્દિકને એકલા મળવાની તક મળી. જયદીપ બોલ્યો, હાર્દિક, પ્રદીપભાઈએ કહ્યું કે તેમણે કોઈ એડવાન્સ લીધું જ નથી. આ વાક્ય સાંભળીને હાર્દિક થોડી ક્ષણ તો ચોંકી ગયો. પછી તરત જ સંભાળી ગયો. હાર્દિક બોલ્યો, ઓહ હા, અમે અલગ સપ્લાયરને આપ્યો હતો, હજી બિલ આવ્યું નથી. ચિંતા ન કર. જવાબમાં આત્મવિશ્વાસ હતો. પણ આંખોમાં સત્યનો ભાર છુપાવી શકતો નહોતો. જયદીપ નજર બે ક્ષણ સુધી હાર્દિકની આંખોમાં રાખીને બોલ્યા વગર
આ દુકાનની ખુરશીમાં બેઠો રહ્યો. તેને ખબર પડી ગઈ હતી કે આ ખોટી વાત થતા શરૂ થઈ ચૂકી હતી. આ દિવસો પસાર થતા દુકાનના હિસાબમાં વધુ ગાબડા દેખાવા લાગ્યા. આ ક્યારેક સ્ટોક ઓછો, આ ક્યારેક કાગળો અધૂરા. આ જયદીપ હવે દરેક હિસાબી એક એક લાઈનથી ચકાસતો અને જેમ જેમ ચકાસણી કરતો તેમ તેમ દગાનું સ્વરૂપ વધારે સ્પષ્ટ થતું ગયેલું. એક સાંજ જ્યારે બંને દુકાન બંધ કરવા તૈયાર હતા ત્યારે જયદીપ બોલ્યો, હાર્દિક, આપણે સાથે મળીને આ દુકાન ઊભી કરી છે. એમાં ખોટું કંઈ થઈ રહ્યું હોય તો મારે જાણવું જોઈએ. હાર્દિક ગુચ્છામાં બોલ્યો, તમે મારા પર શંકા કરો છો. હું તમારો ભાઈ છું. હું કંઈ ખોટું કરી શકું? આ વાક્યમાં ગુચ્છા કરતાં વધુ ડર હતો અને ડરનું મૂળ સાસો દગો જ હોય છે. આંતરિક સંઘર્ષને દરમિયાન વિપુલ મહેતા હાર્દિકને વધારે પ્રોત્સાહિત કરવા માંડ્યો. વિપુલ કહેતો, હાર્દિક, તું મોટો બની શકે છે. આ દુકાન તો નાનું કામ છે. શેર માર્કેટમાં પૈસા 2 ગણા થાય છે. બસ રિસ્ક લેવા જાણવું જોઈએ. હાર્દિકનું મન પહેલેથી જ પૈસા તરફ દોડતું. હવે તે દોડ વધારે જોરથી થવા લાગી. તેણે દુકાનમાંથી છુપા નફા કાઢીને વિપુલ પાસે શેરોમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. પ્રારંભે તેને થોડો ફાયદો થયો. ફાયદે તેના મનને સંપૂર્ણ રેતકી લીધું. તેને લાગ્યું, હું જે કરું છું તે સાચું છે. હું પણ સફળ થઈ શકું છું. પરંતુ પૈસા તે વસ્તુ છે જે મનને ઊંચાઈઓએ ચડાવે પણ પછી તેને ધરાળમાં પણ ફેંકી શકે. ઘરમાં માતા પિતા ધીમે ધીમે સમજવા લાગ્યા કે આ બંને ભાઈ વચ્ચે કંઈક બદલાઈ ગયું છે. અંબાલાલે એક દિવસ જયદીપને પૂછ્યું, બેટા, આ બધું બરાબર છે ને? જયદીપે નમ્ર સ્વરમાં કહ્યું, આ બધું ઠીક થઈ જશે બાપુજી. તે જાણતો હતો કે આ સત્ય તેમને તોડી નાખશે. તેથી હજી વાત બહાર લાવવી યોગ્ય નહોતી. એક દિવસ દુકાનના માલનો મોટો ઓર્ડર આવ્યો. હાર્દિકે વિપુલની સલાહ પ્રમાણે કિંમતોમાં હેરફેર કરી નવી ડીલ ફિક્સ કરી. ડિલિવરી આવી. પરંતુ માલની ગુણવત્તા થોડી ખોટી હતી. ગામના ખેડૂતોને તેની ખબર ઝડપથી પડી ગઈ અને દુકાનની વિશ્વસનીયતા ઉપર સોટ પડી. એક વડીલ ખેડૂત દુકાનમાં આવી બોલ્યા, જયદીપ, આ વખતે જે બીજ તમે આપ્યું એને વાવ્યા તો અંકુરણ જ નથી થયું. અમારું નુકસાન કોણ ભરી આપશે? જયદીપ ચોંકી ગયો. એણે તો ક્યારેય ખાતરી વગર કંઈ વેચ્યું જ નહોતું. તે તરત સ્ટોક ચેક કરવા લાગ્યો અને સત્ય સામે આવ્યું. હાર્દિકે ગુણ ઓછો હોય તેવો માલ સસ્તા ભાવે ખરીદી લીધો હતો. ઘટના ગામમાં ફેલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા, જય હાર્દિક કૃષિ ભંડાર હવે સચ્ચાઈથી નથી ચાલતું. જયદીપનું મન તૂટી પડ્યું. હાર્દિકના કારણે ફક્ત દુકાન નહીં, તેની વર્ષોથી બસાવી રાખેલી માની ઇજ્જત પણ ખતરામાં આવી ગઈ હતી. એક રાત્રે બંને વચ્ચે મોટો વિવાદ થયો. જયદીપ બોલ્યો, તે આવું શા માટે કર્યું? ગુણ વગરનું બીજ શા માટે લાવ્યો? હાર્દિક બોલ્યો, મારે ધંધો મોટો કરવાનો હતો. થોડું રિસ્ક લીધા વગર કંઈ નહીં બદલાય. તમે ખૂબ સીધા છો ભાઈ. દુનિયા એમ નથી ચાલતી. જયદીપ બોલ્યો, જ્યાંથી દગો શરૂ થાય છે ત્યાંથી પૈસા નહીં, વિનાશ શરૂ થાય છે. હાર્દિક ચીડાઈને બોલ્યો, તો હું મારી રીતથી ચાલું. તમને ના ગમતું હોય તો દુકાન તમારી, હું મારી રીતે કમાઈ લઈશ. શબ્દો ભાઈપણાના હૃદયમાં શરી જેવા સૂંભી ગયા. ક્યારેક માણસ જે દગો છુપાવવાનો પ્રયાસ કરે છે એ જ દગો એક દિવસ જોરથી તૂટીને બહાર આવે. વિપુલ સાથે શેર માર્કેટ ડીલ એક દિવસમાં તૂટી પડી. હાર્દિકના હજારો નહીં, લાખો રૂપિયા ડૂબી ગયા. તેની દુનિયા એક ક્ષણે ખાલી થઈ ગઈ. તેને સમજાયું કે જેના પર તેણે ભરોસો રાખ્યો હતો તે જ તેને ઠગીને ભાગી ગયો. હવે હાર્દિક પાસે કોઈ રસ્તો નહોતો. ન પૈસા, ન દુકાન પર વિશ્વાસ, ન મનની શાંતિ. એક રાત્રે વરસાદ વરસી રહ્યો હતો. ગરજતા આકાશની વીજળી ઘરની દિવાલો પર પડતા છાયા હલાવતી.
હાર્દિક ધીરે ધીરે દુકાન તરફ ગયો. ત્યાં જયદીપ એકલો બેઠો હતો. આ દુકાનની લાઇટો બંધ. આ માત્ર એક દીવો ઝળહળતો. આ બંને ભાઈઓની આંખોમાં શબ્દો વગરનું દુઃખ. હાર્દિક બોલવા માંગે છે, પરંતુ ગળામાંથી અવાજ બહાર જ આવતો નથી. આ દગાનો ભાર એટલો મોટો થઈ ગયો હતો કે આ બોલવું મુશ્કેલ થઈ ગયું. આ વરસાદની રાત્રે હાર્દિક દુકાનના ઓરડા સામે ઊભો હતો. આ દુકાનની અંદર દીવડાના પ્રકાશમાં જયદીપ બેસેલો, ટેબલ પર બાકી રહેલા ખાતા, આ જૂના બિલ અને બાજુમાં મૌન. હાર્દિક ધીમેથી અંદર આવ્યો. આ નજર જમીન પર, પણ મન તૂટી પડેલું. હાર્દિક બોલ્યો, ભાઈ. આ શબ્દ ખૂબ નાનો, પણ તેમાં સંપૂર્ણ જિંદગીની પીડા ભરી હતી. આ જયદીપે માથું ઊંચક્યું. આ નજર હાર્દિકની આંખોમાં એટલી શાંતિથી પડી કે હાર્દિક પોતે જ વધુ તૂટી ગયો. આ કારણ કે નજરમાં ગુસ્સો નહોતો, આ સગાના પ્રત્યેનો વર્ષોનો પ્રેમ અને થાકેલું દુઃખ. આ જયદીપ બોલ્યો, બોલ હાર્દિક. હાર્દિકનો અવાજ કંપતો. હું ભૂલાઈ ગયો ભાઈ. આ પૈસાના લાલચે આંખ બંધ કરી દીધી. આ વિપુલ પર વિશ્વાસ કર્યો. મેં દુકાનનો હિસાબ ખોટો કર્યો. આ વાત અધૂરી રહી ગઈ. આ ગળામાંથી અવાજ બહાર જ આવતો નહોતો. આંસુઓ જ બોલી રહ્યા હતા. આ જયદીપ ખૂબ શાંતિથી બોલ્યો, હું જાણતો હતો. આ લાંબા સમયથી. હાર્દિક ચોંકી ગયો. આ જાણતા હતા તો આ તમે કહ્યું કેમ નહોતું? આ જયદીપ બોલ્યો, કારણ કે હું ઈચ્છતો હતો કે તું પોતે સત્ય જાણી લે. આ માણસને બહારથી કોઈ સમજાવી તો તે સમજતો નથી. આ દુઃખ પોતાનું થાય ત્યારે સમજ પડે છે. ખુલ્લા શબ્દો, પણ કોઈ કઠોરતા નહોતી. આ માત્ર અનુભવોની નરમ શીખ હતી. આ સવારે આ વાત ઘરમાં ગઈ. આ રમીલાબેનને જ્યારે ખબર પડી ત્યારે તે ખાટલા પર બેસીને રડી પડી. આ રમીલાબેન બોલી, મેં બંને દીકરાને એક જ રોટલી ખવડાવી. આ એક જ ઘરનો લાડ આપ્યો. તો પછી એકબીજાને કેમ દુઃખ આપ્યું? અંબાલાલ ધીમે બોલ્યા, આ સજા નથી, આ જીવનનો પાઠ છે. આ દુઃખમાં જ માણસ પોતાના પગને જમીન પર મૂકે છે. હાર્દિક પોતાની મા સામે ઊભો પણ રહી શકતો નહોતો. તેની આંખો નીચે શરમથી નમેલી. રમીલાબેન એના માથા પર હાથ ફેરવતી બોલી, મારા દીકરા, ભૂલ થઈ છે ને? હવે ભૂલ ફરી ના થાય એટલું વચન આપ. હાર્દિક એકદમ બાળક જેવો રડી પડ્યો. હું પાછો આવી જાઉં છું. મારે ફરીથી એ જૂનો હાર્દિક થવું છે. આ ઘરમાં વાતાવરણ ભારે હતું, પણ ગુસ્સો નહોતો, પ્રેમ હતો. અને તે પ્રેમ ધીમે ધીમે તૂટેલા સંબંધમાં શિલાઈની જેમ જોડાઈ રહ્યો હતો. થોડા દિવસ બાદ ખબર પડી કે વિપુલ બધાને ઠગીને શહેર છોડીને ભાગી ગયો. તેના જેવા લોકો માટે પૈસા જ ભગવાન હોય છે. જયદીપે હાર્દિકને કહ્યું, દેખાયું, પૈસા પાછળ ભાગવાથી શું મળે છે? વિશ્વાસ એકવાર તૂટી જાય પછી ફરી બનાવવું પડે. હાર્દિકે પહેલી વાર ખૂબ સ્પષ્ટતા સાથે કહ્યું, ભાઈ, હવે હું ક્યારેય કોઈ પણ રસ્તો છુપાઈને નહીં ચાલું. થોડી કમાણી હોય તો ચાલશે, પણ સાચા રસ્તે. જયદીપે એના ખભા પર હાથ મૂકી. હવે આપણે ફરીથી દુકાન ઊભી કરીએ એક સાથે. આ શબ્દો માફીના નહીં, સ્વીકારના હતા. ગામમાં જે ભૂલાહાટ ફેલાઈ હતી, તે હવે પૂરી રીતે સાફ થવાની જરૂર હતી. જયદીપ અને હાર્દિકે નક્કી કર્યું કે તેઓ જાતે જ બધા ખેડૂતોની મુલાકાત કરશે. ખેતરોમાં જઈને તેઓની માફી માંગશે. તેમણે ખોટા માલ પાછો લીધો અને પોતાનું નુકસાન હોવા છતાં ખેડૂતોને નવો સારી ગુણવત્તા ધરાવતો માલ મફતમાં આપ્યો. ખેડૂતો બોલ્યા, સાચા વેપારી એ જ જે પોતાની ભૂલ સ્વીકારી અને સુધારે. દુકાનની પ્રતિષ્ઠા પાછી ઊભી થવા લાગી. દુનિયામાં સૌથી મોટો વેપાર છે વિશ્વાસનો વેપાર. જે ગુમાવો તો બધું ગુમાવો, જે પાછું મેળવો તો બધું પાછું મળે. સમય થોડો વીત્યો. દરરોજ બંને ભાઈ દુકાન એક સાથે ખોલતા અને એક સાથે બંધ કરતા. હાર્દિક હવે દરેક હિસાબ જયદીપ પાસે બેસીને જ કરતો, પારદર્શકપણે, પ્રમાણિકપણે. અને જયદીપ તે હાર્દિકને ફરીથી શીખવતો
આ જેમ પહેલાના દિવસોમાં આ કોઈ તણાવ નહીં, માત્ર માર્ગદર્શન. એક સાંજ જયદીપ દુકાન બંધ કરતા બોલ્યો, હાર્દિક, આ યાદ રાખ, આ પૈસા તો ફરી મળતા રહે, પણ ભાઈ ફરી મળતો નથી. હાર્દિકની આંખો ફરી ભીની થઈ ગઈ. હા ભાઈ, આ તમે મને છોડ્યો હોત તો હું તૂટી ગયો હોત. આ જયદીપ સ્મિત સાથે બોલ્યો, આ ઘર તોડી દેવું સરળ છે, પણ ઘર જોડવું એ જ મોટી હિંમત છે. આ બંને ભાઈઓ ઓરડા બહાર નીકળ્યા. આ સાંજનો સૂર્ય ધીમે ધીમે ડૂબતો. આ પણ પરિવારનું ઘર હવે ફરીથી પ્રકાશમાં ઉઠતું. આ ભૂલ કોઈ પણ કરે છે, પણ સૌભાગ્યવાને એ છે આ જેને મળતું હોય બીજી વાર આ સાસુ ઊભા થવાનો મોકો. આ દગો સંબંધને તોડી શકે છે, આ પરંતુ સાસુ પ્રેમ અને સ્વીકાર તેને ફરીથી જોડી શકે છે. આવા જ નવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.